સિદ્ધપુરના લુખાસણ ગામની મહિલાનો હત્યારો ઝડપાયો। હત્યારા ઇસમે મહિલા પાસે પૈસાની માંગણી કરી હતી, જેથી મહિલાએ પૈસા આપવાનો ઇનકાર કરતા યુવકે મહિલાની હત્યા કરી લાશને ઝાડ સાથે લટકાવી હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો। હત્યા કરી નાસી છૂટેલો યુવાન 40 દિવસે ઘરે આવતા હત્યાનો ભાંડો ફૂટ્યો। હત્યારો ગામનો જ નીકળ્યો। 40 દિવસ બાદ સિદ્ધપુરના લુખાસણ ગામની મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે અને હત્યારો ઝડપાઈ ગયો છે। જોકે આ મામલે હત્યારા ઇસમે પોલીસ સમક્ષ કરેલી કબૂલાતમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। મહિલાની હત્યાનો આરોપી કલ્પેશ ડાયાભાઈ વાલ્મીકી કે જેને પોતાના દીકરાની દવા કરાવવા માટે કેસરબેન રાવળ પાસે પૈસાની માંગણી કરી હતી, જેથી કેસરબેન રાવળ કે જેઓએ પૈસા આપવાનો ઇનકાર કરતા આ ઈસમે ઢળતી રાત્રે કેસરબેન રાવળને લારી ઉપર જઈ પાછળના ભાગેથી હુમલો કર્યો હતો। જોકે કેસરબેન આ ઈસમને ઓળખી જતા આ ઈસમે પોતાના કરતૂતને છુપાવવા માટે અને જાહેર થવાની બીકે કેસરબેનને ખેંચીને બાવળોની ઝાડીમાં લઈ જઈ સાડીના છેડાથી ટૂંપો આપી કેસરબેનની હત્યા કરી ₹1500ની લૂંટ ચલાવી હતી। ત્યારબાદ આ ઈસમે કેસરબેનની લાશને ઝાડ સાથે લટકાવી ફરાર થઈ ગયો હતો। જોકે છેલ્લા 40 દિવસથી આ મામલે પોલીસ દ્વારા સઘન તપાસ ચાલી રહી હતી, પરંતુ પોલીસને આ હત્યા કેસમાં કોઈ કડી મળતી ન હતી। પરંતુ આ જ ગામનો વતની વાલ્મીકી કલ્પેશ ડાયાભાઈ કે જે કેસરબેન રાવળના મોતની ઘટના બાદ ગામમાંથી ફરાર હતો, જેથી પોલીસને આ ઈસમ ઉપર શંકા હોય તેની શોધખોળ ચાલુ હતી। ત્યારે ઈસમ ગતરોજ 40 દિવસ બાદ ગામમાં આવતા પોલીસે તેની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા આ ઈસમે પોતે આચરેલી હત્યાની કબૂલાત કરી હતી અને કેસરબેન રાવળની હત્યા તેને પોતે કરી હોવાનું કબૂલ્યું હતું। જોકે આ હત્યા કેસમાં મૃતક મહિલાના દીકરા દ્વારા એવી માંગ કરાઈ છે કે આ હત્યામાં જે પણ લોકો સામેલ હોય તે તમામ લોકોને કડકમાં કડક સજા સાથે ફાંસીની સજા થાય તેવી માંગ કરાઈ છે। જોકે 40 દિવસ બાદ કેસરબેન રાવળનો હત્યારો ઝડપાતા સમગ્ર રાવળયોગી સમાજે પોલીસની કામગીરીને બિરદાવી છે અને હત્યારાને ઝડપી પાડવા બદલ ગુજરાત પોલીસની પ્રશંસા કરવામાં આવી રહી છે।